હાલો દોસ્તો, આ છે પોરબંદરના દ્રશ્ય તમને બતાવું છું. દ્વારકા હાઈવે પોરબંદર, આપણે રોકડિયા મંદિરવાળો રસ્તો, ત્યાં NRI અને નેવીના જવાનો આવી ગયા છે, આર્મીના, અને રસ્તો બંધ કરવાની અત્યારે બંધ કરાવ્યો છે કેમ કે ત્યાં પાણી વધી રહ્યું છે અને આ રસ્તાના ઉપર પાણી ફરી વળ્યા છે. હું તમને બતાવું છું તે દ્રશ્ય છે દ્વારકાવાળો, આપણે નાગાજણ સિસોદિયા બ્રિજવાળો રસ્તો. ત્યાં આર્મીના જવાનોએ રસ્તો બંધ કરાવ્યો છે. અતિ ભારે પાણી વધવાની હાલતમાં છે અત્યારે, અને આ સામે ટ્રક આવે છે તેનો છે, અને તે રસ્તો બંધ કર્યો છે અત્યારે. અને આ દ્રશ્ય તમને ખાડી વિસ્તારના બતાવું છું. તમને જુઓ તમારી સ્ક્રીન ઉપર પોરબંદરના અતિ ભારે પાણી આવેલું છે. અને આ જુઓ તમે, આ દ્રશ્ય તમને બતાવું છું પોરબંદરના દ્વારકા હાઈવે બંધ છે અત્યારે. પોરબંદર દ્વારકા હાઈવે પાણીની અંદર ગરકાવ છે. નાગાજણ સિસોદિયા બ્રિજ રસ્તો જુઓ તમે. તો આગળના દ્રશ્ય હું તમને બતાવું, જુઓ તમે. ले लेજો ઉપર એમાં સાઈડમાં રાખજો, ગાડી નહીં કરો. બંધ કરી થાય છે આ લોકોનું. જુઓ તમે, હજી વરસાદ ચાલુ છે અને અતિ ભારે પાણી આવક છે. આ પાણીની આવક છે અત્યારે પાણીની અંદર. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ રહ્યું છે. આ પાણીની અંદર અતિ ભારે પાણી. તો દોસ્તો, આ છે પોરબંદરના ખાડી વિસ્તારના દ્રશ્ય. તમને બતાવું છું, પાણીની અંદર ગરકાવ છે અત્યારે, અને ઘરોની અંદર પાણી ફરી વળ્યા છે. આ જુઓ તમે, મકાનો અડધા પાણીની અંદર ગરકાવ છે. અને જોઈ શકો છો, રેસિડન્ટ માણસો પણ અગાસી ઉપર અત્યારે સ્થળાંતર કર્યું છે. અને અતિ ભારે પાણી ઉપરવાસ વરસાદના કારણે આવી રહ્યું છે અને પાણીની આવક વધવામાં છે. નાગાજણ બ્રિજ અત્યારે બંધ કરવામાં આવ્યો છે, દ્વારકા હાઈવે પણ. તો આ છે પોરબંદરના દ્રશ્ય હું તમને બતાવું છું. અત્યારે પાણીની ભારી આવક, જો આ આંગળીની સામે જોઈએ તો આપણે આ હાથની સામે હું તમને બતાવું છું, અતિ ભારે પાણીની આવક અંદરવાસથી આવેલી છે. તો આ છે નીચાણવાળા વિસ્તારોની હાલત. અત્યારે પાણીની અંદર ગરકાવ છે અને અતિ ભારે પાણી હજી આવે તેવી શક્યતા છે. તો હું આગળના દ્રશ્ય તમને બતાવીશ, તમે બન્યા રહેજો. પાણી જોવા આવેલા છે અને આ સ્થળાંતર કરવામાં આવ્યું છે અત્યારે આ લોકોનું. જો રેસિડન્ટ માણસો પણ ઘરની ઉપર અત્યારે સ્થળાંતર કર્યું છે અને અતિ ભારે પાણી આવેલું છે. અને હજી હું તમને આગળના દ્રશ્ય બતાવું છું. કોઈએ તેમના બધા ભેંસો ગાયો એનું સ્થળાંતર કર્યું છે અને હજી ખાલી કરાવે છે. આ હાલત છે અત્યારે ખાડી વિસ્તારની, કે જુઓ તમે, માણસ સ્થળાંતર કરીએ છે થાય છે અને ઘરની અંદર પાણી ફરી વળ્યા છે. તો હજી અહીંયા રાખતો છે ખાડી વિસ્તારના દ્રશ્ય હું તમને બતાવું છું, કેટલું પાણી છે. અને અત્યારે પાણીની અંદર ગરકાવ છે. આ છે ખાડી વિસ્તાર તેમના, અને ધારાનગરી કહે છે આ. ત્યાં પાણીની અંદર ગરકાવ છે અત્યારે, અને અતિ ભારે પાણી આવેલું છે. અને આ છે ખડપીટ
તે પણ પાણીની અંદર ગરકાવ છે અત્યારે. હું તમને આગળથી દ્રશ્ય બતાવું છું નજીકથી. તો જુઓ તમે અત્યારે પાણીની અંદર, અને આ લોકોનું સ્થળાંતર કરે છે. આ ખડપીટના દ્રશ્ય છે અત્યારે. તો મોડી રાતના પાણીની આવક વધી હતી એવું આ સ્થાનિક લોકો માને છે અને કહે છે, બરાબર. તો જુઓ તમને આગળના દ્રશ્ય બતાવું છું હજી પોરબંદરના. તો આ પોરબંદરના દ્રશ્ય બતાવું છું તમને. આ સ્થળાંતર કર્યું છે લોકોનું અને હજી ચાલુ છે કામ. જુઓ તમે, આ મૂંગા પ્રાણીઓનું સ્થળાંતર થાય છે, માણસોનું થાય છે, અને ખડપીટ પાણીની અંદર ગરકાવ છે. તો આ જુઓ તમે અત્યારે દ્રશ્ય, તમે ખાડી વિસ્તારના દ્રશ્ય બતાવું છું. જુઓ અત્યારે આ હાલત છે. જુઓ તમે, તો આ પાણીની અંદર ગરકાવ રસ્તા બતાવું છું. જુઓ તમે હાલત અત્યારે આ ખાડી વિસ્તારની. ભારે પાણીના કારણે આ રસ્તા બંધ છે અત્યારે. આ રસ્તો ચાલુ છે તેમનું બતાવું છું તમને. જુઓ તમે, પોરબંદરની અંદર પાણી છે અત્યારે. જુઓ તમે, આ આર્મીની ટીમો તેના જ છે અત્યારે. અને આ જુઓ તમે, પાણી જ પાણી છે ચારે બાજુ. ગોલાઈના દ્રશ્ય બતાવું છું તમને. અહીંયા પણ પાણી છે અત્યારે. તો આ ગામની અંદર પાણી અત્યારે. જુઓ તમે, મેઇન રસ્તો પોરબંદરનો ખાડીના પાણી ફરી વળ્યા છે. અતિ ભારે વરસાદના કારણે આ રસ્તાઓ પાણીની અંદર ગરકાવ છે. જુઓ તમે, આ પાણી જ પાણી છે ચારે બાજુ. નજર પડે ત્યાં જુઓ તમે, આ પોરબંદરના દ્રશ્ય તમને બતાવું છું. જુઓ, અતિ ભારે પાણીની આવક છે હજી. જુઓ તમે, આ પાર કરવું બહુ મુશ્કેલ છે અત્યારે. પાણી 83 જેવી હાલત થાય એવી સંભાવનાઓ છે. આ જુઓ તમે, તમને લાઈવ દ્રશ્ય બતાવું છું. હજી પાણીની આવક વધે છે. આ મેઇન રસ્તો છે અત્યારે પોરબંદરનો. મેઇન રસ્તા ઉપર એટલા પાણી ફરી વળ્યા છે અત્યારે. પાણીની અંદર ગરકાવ છે આ બધું. પોરબંદરનો પાટા રસ્તો કહે છે આ. ટ્રાફિક જવાનો આપણે તમને જોવા મળ્યા તે અત્યારે સુરક્ષામાં છે પોરબંદરના વિસ્તાર, પોરબંદર વિસ્તારના. પોરબંદર મેન રસ્તો MG રોડ. આ છે પોરબંદરનો MG રોડ, મેન રસ્તો નરસણ ટેકરી વાળો. પાણીની અંદર છે અત્યારે. જુઓ તમે, આ છાયાવાળો રસ્તો છે.
હા ગલ્યું આ તમને મેન રસ્તા છે, જોવો તમે અત્યારે પૂજારા શોરૂમ. આ છે અસ્માવતી ઘાટ રિવરફ્રન્ટ, તમને બતાવું છું. આ છે રિવરફ્રન્ટના દ્રશ્ય તમને બતાવું છું. અસ્માવતી ઘાટ આ જુઓ તમે, પાણી ફરી વળ્યા છે અંદર પણ. બંધ કરે. આ છે ખાડી વિસ્તાર. એ બ્રિજને અડીને જાય પાણી, જોવા. આ છે બ્રિજના દ્રશ્ય, પાણી ટચ થાય છે એટલું પાણી છે અત્યારે. અસ્માવતી ઘાટ પાણીની અંદર ગરકાવ છે, જુઓ તમે. અને આ બ્રિજને ટચ થાય છે પાણી, ચારે બાજુ પાણીની આવક વધારે છે. ભારે વરસાદ અંધાર્યો પછી હજી આ જુઓ તમે. તો તમને બતાવું છું, આ દ્રશ્ય છે આપણે યાર્ડના પાછળના રસ્તાના છે, ખોડિયાર માતાજીના મંદિરવાળો રસ્તો. અત્યારે જુઓ તમે, મંદિરની સત પાણીની અંદર ગરકાવ છે, એટલી પાણીની આવક છે હજી. અને પાણી કેટલું આવે છે ઘેડ વિસ્તારથી એ પણ હું તમને આગળના દ્રશ્ય બતાવ્યા. જેમ આપણે નેશનલ નાગાજણ સિસોદિયા હાઈવે બ્રિજનો રસ્તો નીચેનો પાણીની અંદર ટચ થઈ રહ્યો છે. અને આ ખાડીની પાછળના દ્રશ્ય તમને બતાવું છું, તે પણ હજી પાણી વધે તેવી શક્યતા. ઘેડ વિસ્તારમાં ભારે વરસાદ હજી પણ ચાલુ હોવાના કારણે આ પાણી વધતું રહી અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી શક્યતા. આ રસ્તો અત્યારે પાણીની અંદર ગરકાવ છે. મંદિર પાણીની અંદર ટચ થાય છે, ઉપરની છત, તે પણ તમને બતાવું છું. આ તમારી સ્ક્રીન ઉપર જુઓ તમે. ચાલો દોસ્તો, આ છે હું ખાડી વિસ્તારના દ્રશ્ય તમને બતાવું છું. યાર્ડની પાછળના રસ્તાના છે તે, બરાબર. અત્યારે પાણીની આવક વધે છે, ઘટતી નથી, બરાબર. ને પાણી એકદમ જોરશોરથી આવી રહ્યું છે. અને આપણે અસ્માવતી ઘાટ બ્રિજ છે ત્યાં પણ પાણી બ્રિજની અંદર ટચ થાય છે. અને પાણી હજી પણ વધવામાં છે. અને ખેડ વિસ્તારમાં ભારે વરસાદના કારણે આ પાણી ઉપરવાસનું હજી પોરબંદરવાસીઓ ઉપર આફત બની અને વરસી રહ્યું છે. ને જુઓ તમે, પાણીની આવક કેટલી મોટી છે.